જય શ્રી કૃષ્ણ મિત્રો, મારી ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, વર્ષા ઋતુનો પ્રારંભ થઈ ગયો છે. આપણા હિન્દુ શાસ્ત્રના અનેક તહેવારો વર્ષા ઋતુમાં જ આવે છે. અષાઢ શુક્લ પક્ષની એકાદશીને દેવપોઢી એકાદશી કહે છે અને આ દેવપોઢી એકાદશીથી આપણા હિન્દુ શાસ્ત્રના અનેક તહેવારોનો પ્રારંભ થઈ જાય છે. આમાંનું એક વ્રત છે ગૌરી વ્રત. આજની વિડીયોમાં આપણે ગૌરી વ્રત એટલે કે મોળાકાત વ્રત વિશેની વાત સાંભળશું. તો ચાલો વિડીયો સાંભળીએ. આપે જો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કૃપયા કરી લેશો, જેથી આપને તહેવારોની કથા વાર્તા, આરતી, ભજન વગેરે તમને મારી ચેનલમાં સાંભળવા મળતા રહે. અને હા, બેલ આઇકન પર પ્રેસ જરૂર કરશો. તો ચાલો આજની વિડીયો સાંભળીએ. મિત્રો, દેવપોઢી એકાદશીના દિવસથી ગૌરી વ્રતનો પ્રારંભ થાય છે. આ ગૌરી વ્રતને મોળાકાત પણ કહેવામાં આવે છે, કારણ કે આમાં કુંવારકાઓ કે કુમારિકાઓ આ 5 દિવસ મોડું જ એકટાણું કરે છે અને મોડું જ ફરાહાર કરે છે. આમાં મીઠું જમવામાં આવતું નથી. મીઠું એટલે કે નમક. આ ગૌરી વ્રત અષાઢ સુદ 11ના દિવસે શરૂ થાય છે અને પૂનમના દિવસે પૂરું થાય છે. આ વ્રત સૌ પ્રથમ પાર્વતી માએ ગૌરી માએ કરેલું, એટલે આ વ્રતને ગૌરીના નામથી ઓળખવામાં આવે છે. આ ગૌરી વ્રત કુંવારિકાઓ કરતી હોય છે. વ્રતના છેલ્લે દિવસે જાગરણ કરવાનું હોય છે. ગૌરી વ્રત કરનાર કુમારિકાને શ્રેષ્ઠ પતિ મળે, સૌભાગ્ય સાથે સંપત્તિ મળે, એ માટે આ વ્રત કરવાનું હોય છે. આ ગૌરી વ્રતમાં ઝવેરાનું પૂજન કરવાનું હોય છે. આ માટે અષાઢ સુદ પાંચમના દિવસે અડોશ પડોશની બધી છોકરીઓ છાબડી લઈ એક જગ્યાએ ભેગી થાય છે. એ દિવસે વાંસની ટોપલીમાં છાણિયું ખાતર નાખી તેમાં ઘઉં, જવ, તુવેર, જાર, ડાંગર, ચોળા અને તલ એમ 7 જાતના ધાન લાવીને તે છાબડીમાં વાવે છે. તે પછી ઉપર માટી નાખી અને પાણી છાંટે છે. આવી રીતે 11 સુધી તેઓ સવારે થોડું થોડું પાણી છાંટે છે, એટલા માટે કે તેમાંથી ઝવેરા ફૂટી નીકળે. 11ના દિવસે જુવારા તૈયાર થઈ જાય છે. 11ના દિવસે છોકરીઓ પ્રાતઃકાળે વહેલી ઉઠી નદીએ નાહવા જાય છે. જ્યારે નાહવા જાય છે ત્યારે ચાલતા ચાલતા રસ્તામાં ગીત ગાય છે. તો ચાલો આપણે તે ગીત સાંભળશું અને ગણગણશું. ગોરુમાનો વર કેસરીયો નદીએ નાવા જાય રે ગોરુમા. નદીઓના ડોળા પાણી સરોવર ઝીલવા જાય રે ગોરુમા. ઝીલી ઝીલી ઘેર પધાર્યા, મોતીડે વધાર્યા ગોરુમા. ભાઈ બેઠો જમવા, ભોજાએ ઓઢ્યા ચીર ગોરુમા. ચીર ઉપર ચૂંદડીને ચોખલિયાળી ભાત ગોરુમા. વેલમાં બેઠો વાણિયોને કાગળ લખતો જાય રે ગોરુમા. કાગળમાં બે પૂતળીઓ રે હસતી રમતી જાય રે ગોરુમા. આવી રીતે કુંવારિકાઓ હસતી રમતી ગાતી ગાતી આનંદમાં નદીએ પહોંચી જાય છે. નદીએ જઈ નાહી ધોઈ ઘેર પાછી આવે છે. ત્યાર પછી એક પાટલા ઉપર જવારા મૂકે છે અને ગોરમાનું માટીથી સર્જન કરીને પણ પાટલામાં ઝવેરાની સાથે મૂકે છે. ત્યાર પછી અબીલ, ગુલાલ, કંકુ, ચોખા વડે જવારાનું અને ગોરમાનું પૂજન કરે છે. ત્યારબાદ રૂના નાગલા પહેરાવે છે. પૂજન કરી લીધા પછી ઘીનો દીવો કરી અગરબત્તી કરી અને આરતી ઉતારે છે. ત્યાર પછી હાથ જોડી ગોરમાને પ્રાર્થના કરે છે. ભવિષ્યમાં સારો યોગ્ય પતિ પ્રાપ્ત થાય અને સારું ઘર અને સાસરિયું મળે તેવી ગોરમાને
પ્રાર્થના કરે છે. નાની બાળાઓ સવારમાં આવી રીતે પૂજા કરે છે. ત્યાર પછી બપોરે એકટાણું જમવા બેસે ત્યારે મોડું જમવાનું જમે છે. મોડું એટલે કે મીઠા વગરનું જમવાનું હોવાથી આ વ્રતને મોળાકાત કહેવામાં આવે છે. એકટાણું જમી લીધા પછી જો બાળાઓને ભૂખ લાગે તો ખારેક, ટોપરા, ફળફળાદી ખાઈ શકાય છે. વ્રતના 5 દિવસો છોકરીઓ સાંજના સમયે બાગ બગીચામાં જઈ આનંદથી રમે છે, કૂદે છે અને કિલ્લોલ કરે છે. મોળાકાત વ્રતના છેલ્લા દિવસે એટલે કે પૂનમના દિવસે છોકરીઓ આનંદથી જાગરણ કરે છે. તે દિવસે બધી છોકરીઓ ભેગી થઈ ગોરમાના ઘરમાં ગરબા ગાય છે, ભજન ગાય છે અને જાત જાતની રમતો પણ રમે છે. આવી રીતે હસતા હસતા આનંદમાં સમૂહમાં કુમારિકાઓ જાગરણ પૂરું કરી સવાર થતાં જ ગોરમાને હાથમાં ઉચકી બધી છોકરીઓ નદી તળાવે વળાવવા જાય છે. ત્યાં નદી કાંઠે જઈ ગોરમાનું પૂજન કરે છે અને નમન કરી પૂજામાં કંઈ પણ કે વ્રતમાં કોઈ પણ ભૂલચૂક થઈ ગઈ હોય તો માફી માંગી ત્યાર પછી તે ગોરમાને જળમાં પધરાવે છે. ત્યાર પછી ઘરે આવીને જમવા બેસે છે. આ ગૌરી વ્રત 5, 7 અથવા તો 11 એમ એકી સંખ્યામાં કરવામાં આવે છે. 5, 7 કે 11 એમ એકી સંખ્યામાં વ્રત કરી લીધા પછી વ્રતનું ઉજવણું કરવાનું હોય છે. વ્રતનું ઉજવણું કરતી વખતે છઠ્ઠા દિવસે ગોરમાને પધરાવી આવી 5 વ્રત કરનાર છોકરીઓને જમવાનું આમંત્રણ આપવામાં આવે છે. છોકરીઓને જમાડી લીધા પછી તેમને યથાશક્તિ વાટકી, ચાંદલાનું પેકેટ, શૃંગારની વિવિધ વસ્તુઓ, બંગડી અને ફળ આપીને ગોરમાને પ્રાર્થના કરવામાં આવે છે કે અમારું ભવિષ્ય ખૂબ સુખ સમૃદ્ધિવાળું અને સારું ઘરવર મળે એવી પ્રાર્થના કરી વ્રતનું ઉજવણું પૂરું થાય છે. આવી રીતે નાની બાળાઓ ગૌરી વ્રત કરે છે. આશા રાખું છું આપને વિડીયો સારી લાગી હશે. સૌને વર્ષા ઋતુની ખૂબ ખૂબ શુભકામના અને વિડીયો સારી લાગી હોય તો લાઈક કરશો અને શેર કરશો. નાની બાળાઓને પણ ખૂબ ખૂબ શુભાશીષ. ફરી મળીશું બીજી વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.